જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો આજે આપણે આવ્યા છીએ મકાઈમાં દવા છાંટવા. આપણી મકાઈ આવી થઈ ગઈ છે, કેમ કે અત્યારે તડકા વધારે પડે છે એટલે મકાઈમાં ઈવોળનું પ્રમાણ વધતું હોય એટલે દવા છાંટી છે. તો જો આપણી આવી મકાઈ છે. આપણે બે ક્યારે એકી સાથે લેવા જાય છે, કેમ કે ધીમે ધીમે ચાલીએ ને મકાઈ પર સરખી દવા છટાય. એક ક્યારામાં છાંટી તો જરાક ઉતાવળું હાલવું પડે. તો મકાઈમાં હવે દવા છટાઈ દેવા આવી છે. આ છેલ્લા 2 જ ક્યારા બાકી છે. અને આવો છે જો આપનો કપાસ. તો તમને મકાઈ કેવી લાગી બધાય વિડીયોમાં કોમેન્ટ કરજો. અને મિત્રો તો હવે આપણી જો મકાઈમાં દવા છટાઈ ગઈ છે અને હવે આપણે દવા છાંટવા આવ્યા છીએ સરગવામાં. સરગવામાં સરસ ફાલ આવ્યો છે, તમે જોઈ શકો છો. સરગવા આપણે શેઢે વાવેલા હતા. તમને અમારા સરગવા કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરજો બધાય. અને અહીંયા ઘણે આપણે થોડાક તલ વાવેલા છે, જે અહીંયા અમારે બોર છે એટલે હાથી વચોળમાં આ થોડોક ત્રાસીઓ રહી જાય એટલા માટે આપણે અહીં તલ વાવી દીધા હતા. તો જો આવા તલ છે.